सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। कंकरेज तालुका के हेडक्वार्टर शिहोरी में उंदरियावास के लिए एक अलग ग्राम पंचायत बनाने की मांग को लेकर गांव वालों ने योगी मामलतदार ऑफिस में एक अर्जी दी। जिला बीजेपी एग्जीक्यूटिव मेंबर और गुजरात यूनियन के पूर्व रजिस्ट्रार प्रेसिडेंट ललित सिंह वाघेला की लीडरशिप में हुई रैली में नारे लगाकर अलग ग्राम पंचायत की मांग को हवा दी गई। गांव वालों के मुताबिक उंदरियावास में करीब 650 वोटर हैं और आबादी करीब 1500 है। गांव के डेवलपमेंट के लिए अलग ग्राम पंचायत बनाने की मांग लंबे समय से की जा रही है। यह भी बताया गया कि शिहोरी ग्राम पंचायत के कुल 17 मेंबर में से 12 ने अलग ग्राम पंचायत बनाने के लिए लिखकर सहमति दे दी है। इसके अलावा गांव वालों ने यह भी बताया कि कंकरेज एमएलए और पाटन लोकसभा एमपी भरत सिंह डाभी ने भी उंदरियावास के लिए अलग ग्राम पंचायत बनाने की मांग पर पॉजिटिव रवैया दिखाया है। रैली के बाद मामलतदार के ऑफिस में एप्लीकेशन फॉर्म लेते समय कंकरेज तालुका मामलतदार गौतम दर्जी ने भरोसा दिलाया कि वे उंदरियावास को अलग ग्राम पंचायत बनाने के लिए सरकार को जरूरी जानकारी देंगे। गांव वालों ने अब उम्मीद जताई है कि सरकार इस मांग पर जल्द फैसला लेगी। हमारी पंचायत शिवोरी में भेगी है कि हमें अलग पड़ावाती नहीं, लगभग 20 वर्षથી मथा था और हमारी गाम पंचायत अलग पड़ती नहीं। तो તમે આજે શા માટે આવ્યા હતા? આજે અલગ પંચાયત કરવા માટે આવ્યા છે। મામલતદારને આવેદનપત્ર આપવા? આવેદનપત્ર આપવા। ઓકે। હું લલિતસિંહ વાઘેલા, કારોબારી સદસ્ય જિલ્લા ભાજપ બનાસકાંઠા। આજે અમે ઉંદરિયાવાસ ગામને અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। અમે ગ્રામ પંચાયત અલગ કરવા માટે અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચને ઘણી વખત રજૂઆત કરી છે। એના પછી અમે લેખિત રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ આ અંગે રજૂઆત કરી છે। આ રજૂઆત કરવાને લગભગ 1 મહિનો પૂરા થવા આવ્યો છે, તેમ છતાં કોઈ અપેક્ષિત કાર્યવાહી તંત્રએ આ માટે કરવામાં આવી નથી અને આ ગ્રામ પંચાયતના જે મુદત છે એ ડિસેમ્બરમાં પૂરી થાય છે। ફક્ત 2-3 મહિના જ બાકી છે। ત્યારે જો અત્યારે જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારું ગામ વિકાસથી વંચિત રહી જશે અને અમારો જે હક છે એ હક છીનવાઈ જશે। તો તાત્કાલિક આ વિશે મામલતદારશ્રી આ ઉપરના અધિકારીઓને દરખાસ્ત મોકલાવીને અમારી માગણી સંતોષવામાં આવે અને અમારા ગામને વિકાસના રસ્તે આગળ ધપાવવા માટે વહીવટીતંત્ર મદદ કરે। જય હિન્દ, જય ભારત। બસ આજે અમે અમારા ગામના લોકોએ કેટલાય ટાઈમથી આ માગણી રજૂઆત કરી હતી। સરપંચશ્રીથી લઈને તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પણ અમારી માગણીનો કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। તેથી અમારે રેલી કાઢી અને અમે અમારો હક માંગવા આવ્યા। મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છો? હા। શું નામ છે બેટા તારું? મારું નામ વાઘેલા કાજ। મારું નામ વાઘેલા પ્રવીણ, ઉંદરિયાવાસથી। અમે અહીંયા ઉંદરિયાવાસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું કે અમારું ઉંદરિયાવાસ શિહોરીમાં ગ્રામ પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયત બને, એના માટે અમે આયોજન કરવામાં આવ્યું। આની પહેલાં અમે સરપંચશ્રીને આવેદનપત્ર આપેલું, સરપંચનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। પીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરી, છતાં અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। અહીંયા આપણા સ્થાનિક એમપી અને ધારાસભ્યોનો પણ અહીંયા અમને હકારાત્મક એમનું વલણ આપવામાં આવ્યું અને અહીંયા 18 સભ્યો છે, તેમાંથી અમને 12 સભ્યોએ પોતાની સહમતિ આપી અને પોતાની સહી કરી। આખા ગામ એક તરફી સહમત હોવા છતાં પણ અમને અમારો હક મળતો નથી, અમારી અલગ ગ્રામ પંચાયત બનતી નથી। તો અમારે અમારો હક જોઈએ અને એના માટે અમે સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપી અને અમને હકારાત્મક એનું પ્રત્યુત્તર મળે એવી અમે આશા રાખીએ છીએ। શું નામ છે તમારું આખું? મારું નામ વાઘેલા પ્રવીણસિંહ થાનાજી, ઉંદરિયાવાસ। આજે ઉંદરિયાવાસના ગ્રામજનો આગેવાનો સહિત અહીંયા આવેદનપત્ર આપવા આવેલ। તેઓની માગણી શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ પંચાયત બનાવવા માટેની અમને માગણી કરી છે અને રજૂઆતના અનુસંધાનમાં એ લોકોએ અહીંયા અરજી આપી છે, જેમાં ઘણા ગ્રામજનોની પાછળ સહીઓ સાથેના કાગળો સામેલ રાખેલ છે।
અમે આ અરજી નામદાર સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મારફત મોકલી આપીશું. ઓકે સર, આ લોકોએ અગાઉ પણ ટીડીઓને અને ડીડીઓને રજૂઆત કરેલી છે, તો આ બાબતે આપના ધ્યાનમાં કંઈ આ મુદ્દો આવેલો ખરો? આગળ ડીડીઓ સાહેબને કરી દઈએ ડીડીઓ સાહેબને કરેલી છે. ક્યાં મારા જોડે આ ફર્સ્ટ ટાઈમ આવી જાઉં. ઓકે. देखते रहिए द हिंदू 24 न्यूज।